ઓકે, એડવાન્સ કંટ્રોલની અંદર પહેલાં આવશે તમારે અહીંયા મેનુ આવશે. શું આવશે? મેનુ. બીજું છે ડાયલોગ. ત્રીજું છે અહીંયા એડેપ્ટર. બરાબર. આ ત્રણ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગાઈસ. કોઈ પણ એપ્લિકેશન બનાવી હોય તો એમાં મેનુ હોય, ડાયલોગ બી હોય અને એડેપ્ટર પણ હોય. સો અત્યારે હું તમને આજે ખાલી મેનુ ચલાવું છું, કારણ કે સંખ્યા થોડી ઓછી છે આજે, એટલે તો હું તમને મેનુ ચલાવું છું આજે, કે એન્ડ્રોઈડની અંદર મેનુ કેવી રીતે ડેવલપ થાય અને કેટલા ટાઈપના મેનુ હોય. તો મેનુની અંદર કહી દઉં તમને કેટલા ટાઈપના મેનુ હોય. એક મિનિટ ખાલી એને ક્લીન કરી દઉં. ઓકે, મેનુ પહેલું છે અહીંયા ઓપ્શન મેનુ. કયું છે ગાઈસ? અહીંયા ઓપ્શન મેનુ. એનું નામ શું છે? અહીંયા ઓપ્શન મેનુ. પછી છે અહીંયા કન્ટેક્સ્ટ મેનુ. પછી છે અહીંયા પોપઅપ મેનુ અને લાસ્ટમાં છે સબ મેનુ. હે ને? હવે ઓપ્શન મેનુ એટલે શું? તો જો સાંભળો અહીંયા ધ્યાનથી, કે ઓપ્શન મેનુની જગ્યા ફિક્સ હોય. ક્યાં હોય? કે તમારી સ્ક્રીનની અંદર રાઈટ સાઈડ 3 ડોટ હોય ને, જેમ કે વોટ્સએપમાં તમે જોયું હશે 3 ડોટ હોય રાઈટ સાઈડ. હે ને? એ રહ્યું એ ઓપ્શન મેનુ કહેવાય. એના સિવાય ક્યાંય બી 3 ડોટ્સ દેખાય તો ઓપ્શન મેનુ ના કહેવાય. બરાબર? એ દિમાગમાં સેટ કરી લેજો. ફિક્સ જગ્યા છે એની તમારી સ્ક્રીનની અંદર રાઈટ સાઈડ, જેમ કે વોટ્સએપમાં 3 ડોટ્સ હોય છે, એવી રીતે લોકેશન ફિક્સ છે ઓપ્શન મેનુનું. બીજું કોઈ લોકેશન છે નહીં. બરાબર? બીજું છે અહીંયા કન્ટેક્સ્ટ મેનુ. કન્ટેક્સ્ટ મેનુ જનરલી શેના માટે યુઝ થાય? કે તમે કોન્ટેક્ટ લિસ્ટ હોય તમારી પાસે, એમાં લોંગ પ્રેસ કરો અને એના પછી તમારે મેનુ જે ઓપન થાય ને એને કહેવાય કન્ટેક્સ્ટ મેનુ. એ જનરલી તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં હોય અથવા કોઈ લિસ્ટિંગ વસ્તુ હોય એમાં પ્રોવાઈડ થતું હોય છે. પોપઅપ મેનુ એટલે કોઈ પણ આઇટમ પર, કોઈ પણ ઇમેજ પર ટેપ કરો એટલે જે મેનુ ઓપન થાય એને કહેવાય પોપઅપ મેનુ. અને સબ મેનુ તમે આ ત્રણેયમાં સેટ કરી શકો, એટલે કે મેનુની અંદર મેનુ. બરાબર? તો પહેલાં આપણે જોઈએ ઓપ્શન મેનુ કેવી રીતે બનાવવાનું. અને એના પહેલાં સૌથી પહેલાં કે મેનુ ફાઇલ કઈ રીતે બનાવવાની. તો એના માટે પહેલું તમારે રિસોર્સમાં જવાનું. એની અંદર આપણે સ્ટ્રક્ચરમાં જોયું હતું કે આપણે મેનુ એક ફોલ્ડર બને, એ નામ ફિક્સ હોય છે. એનું ના હોય તો અહીંથી રાઈટ ક્લિક કરીને ન્યૂ ડાયરેક્ટરીમાંથી બનાવી દેવાનું. મેનુ નામ ફિક્સ એનું આપી દેવાનું. એના પછી એના પર રાઈટ ક્લિક કરશો એટલે ન્યૂ મેનુ રિસોર્સ ફાઇલ આવશે. છે ને? એમાં કોઈ બી નામ આપી દો. એને કોઈ નામ ફિક્સ, ખાલી વેરિયેબલના નામ પ્રમાણે એના રૂલ્સ લાગુ પડે કે ભાઈ તમારે એની અંદર અંડરસ્કોર વગેરેને યુઝ કરવાના. બરાબર? જેમ કે અહીંયા હું અહીંયા માન લો કે અહીંયા મેનુ ઉપર રાઈટ ક્લિક કરીને ન્યૂ રિસોર્સ ફાઇલ આપું છું. હવે આપ્યું મેં મેનુ ફાઇલ. હે ને? તો જો અહીંયા એરર આપે છે ને કે રિસોર્સ ફાઇલને અહીંયા અંડરસ્કોર અવેલેબલ ના થાય, એટલે પછી તમને એમ થાય ફાઇલ મેનુ તો બનતી નથી. હે ને? એટલે શું આપવાનું? મેનુ, અથવા કોઈ બી નામ આપી દો. મેનુ, મેનુ, જે બી નામ આપવું, પણ સ્પેસ નહીં આપવાની, ખાલી ધ્યાન રાખવાનું. કેરેક્ટર યુઝ કરવાનું, કેપિટલ યુઝ નહીં કરવાનું. અંડરસ્કોર યુઝ કરી શકો તમે, ડેશ યુઝ નહીં કરવાનું. જે વેરિયેબલના રૂલ્સ છે એ જ લાગુ પડે. બરાબર? પછી અહીંયા મેનુ આઇટમ. મેનુ આઇટમ તમે અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો એટલે અહીંયા તો તમને લિસ્ટમાં બતાવશે. આવી ગઈ? જેટલી પણ મેનુ આઇટમ તમારે રાખી શકો. અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દો. અહીંયા ખાલી બધી એડ થતી જશે એની અંદર. બરાબર?
પછી અહીંયા સ્પ્લિટમાં જવાનું, તમારે જો સ્પ્લિટ છે ને એમાં જવાનું. એની અંદર મેનુ આઇટમનું ટાઇટલ આપી દો તમે ભાઈ, સેટિંગ મેનુ. પછી અહીં આપી દીધું એને સેટિંગ મેનુ. પછી આપી દો અહીંયા પછી અહીંયા આપી દો પ્રોફાઇલ. પછી અહીં આપી દો એડિટ. અહીં આપી દો લોગ આઉટ. બરાબર. પછી અહીંયા મેનુની એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી હોય છે, આઈડી. શું હોય છે? આઈડી આપવાનું બધાને. આઈડી લખશો એટલે અહીંયા એના હિન્ટમાં આવશે છે ને આઈડી. આઈડી 1, આઈડી 2, આઈડી 3. બરાબર. સેમ આઈડી નહીં ચાલે, એરર આપશે. બરાબર. પછી અહીંયા એક બીજી પ્રોપર્ટી હોય છે, શો એક્શન. દેખાય છે? શો એક્શન શું છે ખબર છે? અહીંયા તમે ઓલવેઝ કરશો ને તો આ જો ઉપર જતું રહેશે મેનુ દેવ, ટોપ બાર પર એ જતું રહેશે. અને પછી તમે અહીંયા ઈફ રૂમ રાખશો ને, ઈફ રૂમ, તો શું છે, અહીં જ્યાં સુધી સ્પેસ મળશે ઉપર ત્યાં સુધી રહેશે. માનો ભાઈ એપ્લિકેશન નામ મોટું થઈ ગયું તો શું ક્યાં જતું રહેશે? પાછું અંદર જતું રહેશે. બરાબર. તમે એ પણ સેટ કરી શકો છો. બરાબર. હવે અહીંયા જ્યારે પણ ઓપ્શન મેનુ બનાવવું હોય તો ઓપ્શન મેનુ માટે મેથડ આપેલી છે આપણને. અહીંયા ઓન ક્રિએટ લખો તમે, ખાલી શું લખવાનું? ઓન CRE. હે ને? તો આવી ગયું ઓન ક્રિએટ કન્ટેક્સ મેનુ આવી ગયું ને. આ એની મેથડ છે, ઓન ક્રિએટ કન્ટેક્સ મેનુ. પછી ક્લિક લિસ્ટન માટે પણ મેથડ આપી છે, ઓન ઓપી. ઓન ઓપી લખશો ને, ઓન ઓપી એટલે આવી ગયું ઓન ઓપી, ઓન ઓપ્શન આઇટમ સિલેક્ટેડ. આવી ગઈ મેથડ. હવે આ મેથડ શું કરશે અહીંયા કે તમારી મેનુ ફાઇલને કનેક્ટ કરશે. કેવી રીતે કનેક્ટ કરવાનું? તો રિટર્નની ઉપર લખવાનું તમારે, ગેટ મેનુ ઇન્ફ્લેટર છે ડોટ ઇન્ફ્લેટ. આ શું કરશે કે મેનુ ફાઇલને કોલ કરશે કે મેનુ ફાઇલ ક્યાં પડી છે. તો કે આર ડોટ, એક તમારા મેનુ ફોલ્ડરની અંદર છે, એની અંદર અહીંયા મેઇન મેનુ નામ છે. પછી તમારા મેનુનો ઓબ્જેક્ટ શું છે અહીંયા? તો મેનુ. આ શું કરશે? ખાલી આપણને મેનુ ફાઇલ કનેક્ટ કરી આપશે. બરાબર. તમારે ચેક કરવું હોય તો આપણે ચેક કરી લઈએ.
તો આવી ગયું અહીંયા 3 મેનુ છે ને, 3 ડોટ્સ. મેં ક્લિક કરશો તમે, આવી ગયું. હવે એના પર એક્શન કરશો પણ કંઈ અત્યારે કંઈ થશે નહીં, બરાબર. તો એના માટે મેથડ કઈ છે આપણી પાસે? ઓન ઓપ્શન આઇટમ સિલેક્ટેડ. તો એ રિટર્નની ઉપર લખવાનું. એ ઓબ્જેક્ટ છે, મેનુ આઇટમ છે, કંઈ નહીં, ખાલી ચેક કરવાનું કે ઇફ આઇટમ ડોટ ગેટ આઇટમ આઈડી, આપણે શું આપી દઉં કે આ ડોટ આઈડી ડોટ આઈડી 1 આપી દઉં, 1 હોય. અહીંયા એલ્સ ઇફ આઇટમ ડોટ ગેટ આઇટમ આઈડી ઇઝ ઇક્વલ ટુ આ ડોટ આઈડી ડોટ આઈડી 2. else if item dot get item id is equal to r dot id dot id 3. બરાબર, અહીંયા ટોસ્ટ આપી દો. આઇટમ ડોટ ગેટ ટાઇટલ, બરાબર. ટાઇટલ લઈ લઈએ આપણે. કોઈ શું સિલેક્ટ કર્યું તમે, હે ને? રન કરીએ આને. સિલેક્ટ કરો સેટિંગ, આવી ગયું સેટિંગ, સિલેક્ટેડ સેટિંગ. પછી અહીંયા પાછું સિલેક્ટ કરશું પ્રોફાઇલ, આવશે અહીંયા પ્રોફાઇલ. ઓકે, now next છે અહીંયા કોન્ટેક્સ્ટ મેનુ.
કન્ટેક્સ્ટ મેનુ માટે શું કરવાનું અહીંયા કે આની અંદર હું પહેલાં શું કરું છું, અહીંયા ડિઝાઇનિંગની અંદર એક ખાલી બટન લઈ લઉં છું અત્યારે ને. એટલે શું છે, બટન પર આપણે લોંગ પ્રેસ કરશું ત્યારે મેનુ અપિયર થવું જોઈએ, બરાબર. અહીંયા હું બટનનો આઈડી લઈ લઉં. બરાબર. જો અહીંયા જ્યારે પણ કન્ટેક્સ્ટ મેનુ બનાવવું હોય તો જો ઓપ્શન મેનુ માટે બે મેથડ હતી, ઓન ક્રિએટ કન્ટેક્સ્ટ મેનુ અને ઓન ઓપ્શન આઇટમ સિલેક્ટેડ. તો કન્ટેક્સ્ટ મેનુ માટે પણ સેમ જ હશે. ઓન સીઆર લખશો ને અહીંયા કન્ટેક્સ્ટ મેનુ ઓન કન્ટેક્સ્ટ આઇટમ સિલેક્ટેડ છે. હવે જો કંઈ નહીં કરવાનું, જે ઓન ક્રિએટ ઓપ્શન મેનુમાં હતું એ કોપી કરીને ઓન ક્રિએટ કન્ટેક્સ્ટ મેનુમાં મૂકવાનું અહીંયા, બરાબર. પછી આ ઇફ કન્ડિશન જે આખું કોપી કરીને ઓન ક્રિએટ કન્ટેક્સ્ટ મેનુ ઓન કન્ટેક્સ્ટ આઇટમ સિલેક્ટ કરવાનું. હવે કન્ટેક્સ્ટ મેનુ અપિયર ક્યાં થાય કે ભાઈ લોંગ પ્રેસ કરીએ બટન ઉપર ત્યારે આવવું જોઈએ. તો અહીં શું કરવાનું, એના માટે એક મેથડ છે રજિસ્ટર ફોર કન્ટેક્સ્ટ મેનુ. આવી ગયું. પછી એમાં સેટ કરવું છે કે બટનમાં રન કરો એને. લોંગ પ્રેસ કરું છું ને, આવ્યું. લોંગ પ્રેસ છે, જો પ્રેસ નથી, ટેપ કરશો તો નહીં આવે. જો છે લોંગ દબાઈ રાખ્યું પછી આવી ગયો છે. એટલે લોંગ પ્રેસ પર આવશે ને, તમારે ધ્યાન રાખવાનું ગાઈસ. લોંગ પ્રેસ કરો ત્યારે જ આવશે છે. ઓકે. હવે ત્રીજું મેનુ રહ્યું પોપઅપ મેનુ. પોપઅપ મેનુમાં કેવું, અહીંયા ક્લિક કરવાનું, ખાલી શું કરવાનું, ક્લિક તો આવે. તો અહીં જો હું બટનની ક્લિક પર એને કોડ કરું છું. અહીંયા શું કોડ કરવાનું કે પોપઅપ મેનુ લાસ્ટ છે એનો ઓબ્જેક્ટ બનાવો ઇઝ ઇક્વલ ટુ ન્યૂ પોપઅપ મેનુ. હવે અહીંયા કન્ટેક્સ્ટ કે ભાઈ એક્શન લિસનર ડોટ ધીસ કોના માટે સેટ કરું છું, બટન માટે. પછી પોપઅપ મેનુ ડોટ ગેટ મેનુ ઇન્ફ્લેટર ડોટ ઇન્ફ્લેટ કે આ ડોટ મેનુ ડોટ મેઇન મેનુ. મેનુ ઓબ્જેક્ટ તો અહીં નહીં મળે, અહીં તો ઓલરેડી હતું. હવે તો અહીં તો કંઈ છે નહીં, તો શું કરવાનું, પોપઅપ મેનુને કહેવાનું કે તમે જાતે ફાઇન્ડ કરી લો ગેટ મેનુ. તો એની મેથડ છે પોપઅપ મેનુની, પોપઅપ મેનુ ડોટ ગેટ પોપઅપ મેનુ ડોટ સેટ ઓન મેનુ આઇટમ ક્લિક લિસ્નર. એ મેનુ આઇટમ લિસ્નર સેમ જ છે, આની જેવું જ છે ને. અહીંયા આવી ગયું મેનુ આઇટમ ક્લિક લિસ્નર. તો તમે જે અહીં મૂકી દઉં ઇફ કન્ડિશન અહીંયા મૂકી શકો છો તમે. તો ખાલી અહીંયા ધીસની જગ્યાએ શું લખવાનું તમારે, આનું આઇટમ કરી દઉં છે, નામ ચેન્જ ના કરવું પડે આપણે. ખાલી ધીસની જગ્યાએ શું લખવાનું, એક્શન લિસ્નર ડોટ ધીસ. બરાબર.
હવે પોપ મેનુને કમ્પલસરી શો કરવું પડે ને, એટલે શું કરવાનું અહીંયા પોપ મેનુ ઓબ્જેક્ટ ડોટ શો, है ना, अदरवाइज चाले नहीं। चलो यहाँ रन करिए। હું ટાઈપ કરું છું ખાલી, જો છે ને આવી ગયું બરાબર। સબ મેનુ જોઈએ આપણે। સબ મેનુ કંઈ નહીં કરવાનું, ખાલી મેનુ ફાઇલમાં જઈને તમારે એક નવી આઈટમ એડ કરી દેવાની। અને અહીંયા આપી દઉં છું આઈડી, હું કાઢી નાખું છું। અને અહીંયા આ મેનુ આઈટમને અહીંયા કમ્પ્લીટ કરું છું અને આનું નામ આપું છું સબ મેનુ, હે ને। તો સબ મેનુની અંદર તમારે શું લખવાનું, અહીંયા મેનુ લખવાનું। જો અહીંયા એરો આવશે, આવી ગયો એરો। પછી શું લખવાનું, તમારે જે બી આઈટમ લખવી હોય તો ભાઈ સબ મેનુની આઈટમ છે ફોર, એવું નામ આપું છું અહીંયા સબ મેનુ 1। પછી પાછું આપી દો, એ મેનુની અંદર લખવાનું બરાબર। આઈડી તમારે નવા આપવાના સબ મેનુ 5। હવે જો હું કંઈ આમાં ખાલી 2 મેનુ ખાલી એડ કર્યા ને, તો હવે જો રન કરીશ ને તો ઓટોમેટિક આની અંદર જે અત્યાર સુધી બધા મેનુ બનાવ્યા હતા ને એની અંદર સબ મેનુ આવી જશે। જો અહીંયા આવી ગયું સબ મેનુ, પણ ક્લિક નથી, જો છે ક્લિક નહીં હોય, અહીંયા બી આવી ગયું છે। તો શું કરવાનું, કંઈ નહીં, સબ મેનુ માટે કોઈ અલગ મેથડ નથી, ખાલી અહીંયા એલસી એડ કરી દેવાનું બધે। શું કરવાનું, એલસી આઈડી કયું આવશે અહીંયા, આ 4 ને અહીંયા 5, બધી એ જ કરવાનું બધી જગ્યાએ બરાબર। અહીંયા આપી દો 4, આપી દો અહીંયા 5 બરાબર। અહીંયા પણ 4, પાંચ। આવી ગયું સબ મેનુ 1 આવી ગયું બધી જગ્યાએ, જો સબ મેનુ 1 છે ને। ખબર પડી ગાઈસ બધાને, સબ મેનુ આઈડિયા આવ્યો ગાઈસ। તો મેનુ સુધી રાખું છું, પછી કાલે આપણે જોઈશું મંગળવારે સોરી ડાયલોગ્સ બધા, હે ને।